કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર હાલ દર્શન કરાવી. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરી લે પેલા મહાદેવના. મિત્રો હશે બાજુમાં મંદિર મિત્રો આપણે પણ તમને આશ્રમ બતાવ્યો છે. તો અહીંયા મિત્રો ઘણા રોગ છે, સરસ મજાનો આશ્રમ છે. જો મિત્રો તમે દ્વારા તમે જોઈ શકો છો, નારિયેળ છે, પછી અલગ અલગ ઝાડવા દેશ કેમ છે? એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે ઘણા દિવસ પછી એક વ્લોગ લઈને આવી ગયા છે. તો મિત્રો આજે આપણે આવેલા છે ગરાળ, જે કહેવામાં આવે છે અમરગીરી બાપુનો આશ્રમ. તો હાલો તમને દર્શન કરાવું. અમરગીરી બાપુ હશે તો એના પણ દર્શન કરાવું, અને મહાદેવના અને પુતળા દાદાના દર્શન કરાવું. તો વિડીયોમાં ન હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલ આપણે મંદિરે પગી ગયા છે. જો આ છે પુતળા દાદાનું મંદિર, ના છે આપણે કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર. તો હાલો દર્શન કરાવી. મિત્રો આ છે ઘંટ. આપણે તો મિત્રો આપણે મંદિરે દર્શન કરી લે પેલા મહાદેવના. તો મિત્રો આ છે ગાય, આપણે દર્શન કરી લે. મિત્રો આ છે મહાદેવનું મંદિર, બધા દર્શન કરી લેજો. મિત્રો આ છે બાજુમાં મંદિર, હનુમાનજીનું દર્શન કરી, અને આ છે ગણપતિદાદા. બે મિત્રો આવીને ગયા. તો મિત્રો આ છે પુતળા દાદાનું મંદિર. તો બધા દર્શન કરી લો. મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા. હવે આપણે તમને જે બતાવવાના છે અમરગીરી બાપુનો, એના પણ દર્શન કરાવજો. અને અન્ય મિત્રો સરસ મજાનો બગીચો છે. મિત્રો આ છે મંદિર, આપણે દર્શન તો કરાશે. તો બસ વિડીયોમાં લાઈક, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય પુતળા, જય મહાદેવ. પણ અમરગીરી બાપુના દર્શન કર્યા, પણ વિડીયો ઉતારવાની મને હતી એટલે આપણે તમને દર્શન ન કરાવીએ કે કાંઈ નહીં. આપણે પુતળા દાદાના દર્શન કરાવે. તો મિત્રો સરસ મજાનો બગીચો છે. સારેકર જો કબૂતરા સરસ મજાના સણ નાખેલું છે, સણી રહે છે. જો મિત્રો ઘણા પૂછતા આ આશ્રમ ક્યાં આવ્યો? તો મિત્રો હું તમને વિડીયોમાં બતાવું. આ આશ્રમ આવેલો છે ગરાળ. ઉનાથી લગભગ 20 થી 22 કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે ગરાળ. ગરાળથી 4 કિલોમીટર અંદર આવેલો છે આશ્રમ. તો મિત્રો તમે પણ દર્શન કરજો, જરૂર આવજો. આ આશ્રમે સરસ મજાનો આશ્રમ છે. મેં તો દર્શન કર્યા, બહુ મજા આવી. તો મિત્રો આ બધા ફળોના ઓળા છે, વૃક્ષો ઓળખતા હોય તો કમેન્ટ કરજો. મિત્રો સરસ મજાનો અહીંથી આશ્રમ છે. જો મિત્રો આવો બધો આશ્રમ છે. મિત્રો આપણે પણ તમને આશ્રમ બતાવ્યો છે. તો અહીંયા મિત્રો ઘણા રોગ છે, સરસ મજાનો આશ્રમ છે. જો મિત્રો કમેન્ટ દ્વારા તમે જોઈ શકો છો, નારિયેળ છે, પછી અલગ અલગ ઝાડવા છે. મિત્રો શ્રદ્ધાળુ એકલા પણ આવે છે દર્શન કરવા. તમને દર્શન કર્યા મેં તમને વિડીયોના માધ્યમ દ્વારા. અત્યારે 4 વાગી ગયા છે એટલે મિત્રો અત્યારે કોઈ નથી. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણે ઘણું બધું બતાવવાનું હતું. આપણે જેટલું હતું એટલું તમને બતાવ્યું. ખાસ તો મિત્રો આપણે અમરગીરી બાપુના દર્શન કરાવવાના હતા, એ મેં ન કરાવ્યું. કાંઈ વાંધો નહીં, આપણે પછી આવશું ક્યારેક, તો ક્યારેક દર્શન કરાવશું. આપણે પરમિશન નહોતી લીધી, પરમિશન લઈને આપણે તમને વિડીયોના માધ્યમ દ્વારા દર્શન કરાવશું. તો મિત્રો આ બને તો વિડીયો શેર કરો અને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. મળે એક નવા બ્લોગ. જય શ્રી પુતળા દાદા મહાદેવ બાપા સીતારામ. જય અમરગીરી બાપુ.